ખરેખર હર ગામમાંથી પહેલાં આજથી 5-10 વર્ષ પહેલાં એક વાત થયેલી હતી કે દર ગામમાં જે પારિયાઓ છે અહીંયા એનું પારિયા ખોરીએ એની ગામની જવાબદારી કે અહીંયા એનું સ્મારક બનાવીએ, તો હજી સુધી કોઈ કાંઈ કર્યું નથી. મેં એ વાત પણ કાલે સાંજે મેં કરી. મેં કીધું આપણા ગામના 7 પારિયા ત્યાં ઊભા કરવા છે. તો મને એમણે હમણાં ઓફર એટલી કરી કે જગ્યા નક્કી કરી જ ચાહી દાદા પપ્પા આનંદ સાલ કરી દીધી. મેં કીધું કમસે કમ આપણે એ તો પૂરક કરીએ. આપણે ત્યાં સ્મારક જે બને છે ત્યાં આપણા ગામના જે શહીદો થઈ ગયા છે એનો પારિયો ગામ તરફથી અહીંયા આપણે ખોડવાનો છે. તો દર વર્ષે કમસે કમ એની પૂજન થાય, અર્ચન થાય. આ તો કરવું જોઈએ ને. આ વાત લગભગ 5 વર્ષ પહેલાં આપણે અહીંયા પ્રસ્તાવ મૂક્યો હતો, પણ હજી સુધી કોઈ તૈયાર નથી થયો. કોઈ ગામનો પારિયો અહીંયા બન્યો નથી. બન્યો છે નહીં તો એક સ્મારક બની જવું ખપે અહીંયા. તો હજી હું તમને કહું છું કે ભાઈ આ આપણું છે, આપણે કરવાનું જોઈએ. આપણા પૂર્વજો એના માટે શહીદ થયા છે, દેશ માટે, રાજ માટે, સત્તા માટે. અને એ સ્મારક આપણે જો એના વંશજો થઈને આપણે એના સમય ઉપર આપણે ના આવીએ તો હું એમ કહું છું આપણી ઘણી બધી પીછેહટ છે. તો વિશેષ વધારે નથી કહેવું, પણ મારે તો એ કહેવું છે કે અહીંયા વધારેમાં વધારે હાજરી અને આપણા પિતૃઓને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હાજર રહેવું જોઈએ. આ સમાજ કેવો સમાજ છે. આ રામચરિત્રનો પાઠ કરીએ રોજ સવારના ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી. અમારો રોજનો નિયમ છે, કરીએ પાઠ. એમાં એક છેલ્લે સૂત્ર આવે છે, માતા પુની બોલી સોમતી ડોલી તજહું તાત જે રૂપા કી જે શિશુ લીલા અતિ પ્રિય શીલા ये सुख परम अनुपा सोई वचन सुजाना रोडन ठाना वही बालक स्वर रूपा जो चरित्र जगावे हरिपद. હવે એ કૌશલ્યામાં ભગવાનને ઠપકો આપે છે કે મેં માંગણી કરી હતી પુત્રની. કારણ કે ભગવાન રામનો જ્યારે જન્મ થયો ત્યારે ચતુર્ભુજ અવતાર, ચાર ભુજા શંખ ચક્ર ગદાથી આમ પ્રગટ થયા. તો ભગવાનને મૂકી દીધું કૌશલ્યામાં. કૌશલ્યામાં કે હું શત્રુપા અને મનુ જ્યારે હતા ત્યારે અમે માંગણી કરી, ત્યારે મેં માંગ્યું હતું કે તું બાળક થઈને આવજે, ને આ તું મારો બાપ થઈને આવ્યો. એટલે મૂકી દીધું. માતા પુની બોલી સોમત તારી મતી ફરી ગઈ છે. ભગવાનને કે તારી મતી ફરી ગઈ, તે મને વચન શું આપ્યું હતું બાળકનું. માતા પુની બોલી સોમતી ડોલી તજવું તાત જે રૂપા. આ રૂપ મૂક તો શું થાવું, બાળક બની જાત. કી જે શિશુ લીલા જો અતિ પ્રિય શીલા, મને પ્રિય લાગે શિશુ બાળકની ગોળે તું લીલા કર. અને સુની વચન સુજાના રોડ ને ઠાના, રોવા લાગ્યો, બાળક બની ગયો. તમે વિચાર કરો, ક્ષત્રાણી ભગવાનની સામે આમ દલીલ કરી અને એને એમ કે તારી મતી ફરી ગઈ છે. આ સમાજ છે આપણો. તો આપણે અહીંયા આ શહીદો થઈ ગયા છે આપણા સમાજની અંદર. તો હવે કમસે કમ આપણે બહુ આજે મને ખુશી થઈ આપણા બાપુ પધાર્યા. ખરેખર આવું જ જોઈએ. તમે આવશો ને બાપુ તો પ્રજા પણ આવશે, નૈતિક ફરજ થાય. હા, તમે આવશો, રાજાઓ આવશો ને પ્રજાને ઈચ્છા થશે કે ચલો આપણું રાજા બાબુ હાલે તો પા પણ હલો. કચ્છી બોજો મને નતા બોજો પા હલો. જેની તેની નથી એ તીરથ સંદા કમ રાણા રથ તડે નીકળે જડે ચીરાજે ચમ. રથ તડે નીકળતા ચડે ચમ ચીરાજે તડે. એટલું છેટોથી આવું સમજાતું. બબરા સાથે એમ લગભગ 100 કિલોમીટર થયું. 7:30 વાગે નીકળ્યા હશે. પણ છેટોથી એ છેટો પાકે એટલે કે જે પાછા પૂર્વજો શહીદ થઈ ગયા, જેથી આજ પણ જો અસ્થિ પ્યાઈ આજ પણ સૂચન કરી હતા. અને પાકે છેટો લાગે બહુ છેટોથી સમજાતો, પણ હેન્ડીલા કરી છેટો ન લગડો ખપે. ખરેખર સાધન સંપન્ન નહીં પાકે મળી કે હાજરીનો નહીં ખપે. અને પાંચા તો વહેલી તકે હું અહીંને ગાલ કરી તો વહેલી તકે પાંચે ગામ જેવા પારિયા તે સ્મારક ચાલુ થઈ ગયો ખપે. સમયથી પાકે સપોર્ટ કરી, પાકે જગ્યા ફાળ્યો તો પાંચે ગામ જ્યાં 2 પારિયા અહીં, 4 પારિયા અહીં, 6 પારિયા અહીં તે સ્મારક બનાવી જો ચાલુ કર્યો ભગવાનની કૃપાએ. આજે ગામ જ્યાં જો કોઈ શહીદ થઈ ગઈ એની જાતે સ્મારક થઈ ગઈ ને તો ખરેખર એકલું સ્થળ બનીને અને પર્યટન સ્થળ બનીને દર્શનીય સ્થળ બને. બે પ્રજા કે અહીંથી કે હલો બધા શહીદ સ્મારક નથી હલો પાંજા મણી કે દર્શન કરવા વતાવી હોય એનું બની વેણું ખપે. તો વધારે ના ચોણું. બાપુ પણ કલ્યાણદાસજી મહારાજ અસાંજા ભજન ગે પણ બોલે ના, પ્રવચન ના બોલે. તો એની જે આશીર્વાદ બાપુ કે ચા બાપુ દર વર્ષે અચી ના વજો આવું તો અચા તો 25 વર્ષ નતો અચા
ને દર વર્ષે એ સમય કાઢીને અચો ને સવારને ફરી મુંજે તે ગુરુ મહારાજ થતી आहे 3 ને 4 અને હેર મહેમાન બોલા જીવાય છતાં પણ પાકે અચણો ખપે ફરજ સમજીને અચણો ખપે તો વધારે ને સુધા અહીં મળે ધર્મ અર્થ કામ મોક્ષ પ્રાપ્ત કરો એની શુભકામના સાથે અસ્તુ